પોરબંદરમાં ભારે વરસાદથી પોરબંદર જૂનાગઢ હાઈવે પર પાણી ભરાયા છે। ટોંડા ગામ પાસે પાણીનો પ્રવાહ વધ્યો છે તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ છે। પોરબંદર જૂનાગઢ હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળ્યો તેમજ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। तो पोरबंदर जूनागढ़ हाईवे पर ट्राफिक जाम सर्जायो। आ साथे ज बात करिए कि एक तरफ पोरबंदरना दृश्यों सामे आवी रह्या छे। अविरत वरसादना कारणे स्थानिक लोको पण हैरान परेशान थता जोवा मळी रह्या छे। तो पोलीस बंदोबस्त पण चुस्तपणे गोठववामां આવ્યો છે। कोईपण अनिच्छनीय घटना न बने ते अंगे पण पोलीस द्वारा तकेदारी हाथ धरवामां आवी छे। आ साथे ज अविरत वरसादनी अंदर पोलीस सतत चौकन्नी बनी छे અને આ સાથે જ પોલીસ તૈનાત છે। अनेक व्यवस्था पण हाल तो करवामां आवी छे। पोरबंदरना घेड़ पंथकमां जामरा गामनो ब्रिज भारे वरसादथी तूटी पड्यो छे। जमरो गामे गरेज कुतियाणा गामने जोड़तो ब्रिज धराशायी थयो छे। घेड़ पंथकमां केटलाक गामोमां पुलना कारणे लोको संपर्क विहोणा बन्या छे। पोरबंदरनी वात करीए के पोरबंदरनी अंदर जे प्रमाणे जामरा गामथी गरेज कुतियाणानो जोड़तो ब्रिज तूट्यो छे। संवाददाता विपुल अमारी साथे जोड़ाई गया छे। पोरबंदरनी अंदर अविरत वरसाद अने आ साथे ज पंथकमां जामरा गामनो ब्रिज पण तूट्यो। शुं अपडेट? हाँ, ચોક્કસ ગઈકાલે મધ્યરાત્રિથી સમગ્ર પોરબંદર જિલ્લામાં વરસાદે માજા મૂકી છે। ત્યારે પોરબંદર જિલ્લાના કુતિયાણા ગામે છે ત્યાં પાણી ભરાવાની ઘણી ઘટનાઓ બની છે। આ ઉપરાંત છે પોરબંદરથી જુનાગઢ જતો તે રસ્તો કુતિયાણા પાસે સરળિયાથી તે રોડ ઉપર પાણી ભરાઈ જતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત છે પોરબંદરથી સોમનાથ જતો રસ્તો છે ત્યાં પણ હાઈવે ઉપર પાણી ભરાઈ જવાના કારણે તે રસ્તો બંધ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત કુતિયાણાના જમરા ગામે છે ત્યાં જે પુલ નબળો હોય ને તે પુલ નબળો પડી જવાના કારણે તે હાલ તે ઘસી પડ્યો હતો ને તેને કારણે 7 થી 8 ગામોમાં તે અવર જવર માટેનો રસ્તો બંધ થઈ ગયો હતો અને હાલ તો છે તે ઘેડ વિસ્તારમાં જે અવિરત વરસાદ ચાલુ છે અને સમગ્ર જિલ્લામાં પાણી થઈ ગયું છે। વિપુલ, માહિતી બદલ આપનો આભાર।